નમસ્કાર. છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચિત એ ખાલી બાળકોની એક્ટિવિટીને લઈને નહીં, પરંતુ આ શાળાના શિક્ષકોની અથાક મહેનતને લઈને હું ખૂબ પ્રભાવિત હતી. જી હા, હું વાત કરી રહી છું ગોધરાની એક સરકારી શાળા જે ગોધરા ગોવિંદી નજીક આવેલી છે, જેનું નામ છે હરિજાંબા પ્રાથમિક શાળા, જ્યાં હું આવી છું. અને એની પ્રવૃત્તિ વિશે મારે થોડું ડિટેલમાં જાણવું હતું, એટલે આપણે આ શાળાના આચાર્ય શ્રી જોડે થોડી ઘણી મુલાકાત લઈએ અને વાતચીત કરીશું. નમસ્કાર સાહેબ. નમસ્કાર. કેમ છો સર? બસ મજામાં. આપ કેમ છો મેડમ? આવો. વેલકમ અમારી શાળામાં. થેન્ક યુ સર. થેન્ક યુ સર. અત્યારે આ શાળામાં શું ચાલી રહ્યું છે? અત્યારે આ શાળામાં અમારે પ્રાર્થના ચાલી રહી છે. અને આ પ્રાર્થનામાં અત્યારે બાળકો પ્રાર્થના કરી રહ્યા છે. ચલો આપણે થોડી પ્રાર્થના નિહાળીએ. ઓકે સર. જવું છે આગળ બધી વાંચવા. નમસ્કાર. અત્યારે હું એક શાળાના મહામંત્રી જોડે ઉભી છું અને આ મહામંત્રી જે બાળ સંસદની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા છે. તમારું નામ શું છે? મારું નામ પટેલ કૌશિકમાં નિલેશભાઈ છે. તમે અત્યારે શું કરો છો શાળામાં? હું અત્યારે મારી શાળામાં બધા મંત્રીઓને લઈને બધાને કામ કરાવું છું. ઓકે. આ શાળામાં બધા એડમિશન લેવું જોઈએ? હા, લેવું જોઈએ. આ શાળાનું શિક્ષણ કેવું છે? આ શાળાનું શિક્ષણ ખૂબ જ સારું છે. ખૂબ ખૂબ આભાર. હવે આપણે વાત કરીશું આ શાળાના શિક્ષણ મંત્રી જોડે. શું નામ છે? તમે શિક્ષણ મંત્રી કેવી રીતે બન્યા? અમે બાળ સંસદની ચૂંટણીમાં ચૂંટાઈને બન્યા. ઓકે. શિક્ષણ માટે તમે શું કરો છો શાળા માટે? શિક્ષણ માટે અમે બાળકોને ભણાવીએ છીએ. ભણાવ્યો છો. અને એ સિવાય બીજું શું કામ કરો છો? કમ્પ્યુટર શીખવાડો. કોમ્પ્યુટર શીખવાડો છો. તમને આવડે છે? હા. ઓકે. ખૂબ ખૂબ આભાર. શું નામ છે તમારું? પ્રકાશભાઈ ગુરજી. તમે આ શાળામાં શું કરો છો? સફાઈ મંત્રી. સફાઈ મંત્રી છો. સફાઈ મંત્રીમાં તમારો રોલ શું છે? આખી શાળાની સફાઈ સારી થઈ છે કે નહીં તે જોવું. અને શાળા ક્લીન રહે છે? હા. ઓકે. હરિજાંબામાં બધા એડમિશન લેવું જોઈએ? હા, લેવું. ઓકે. થેન્ક યુ. તમે હરિજાંબામાં પ્રાથમિક શાળામાં કેટલા સમયથી છો? બેન, હું હરિજાંબામાં 10 મહિનાથી મારી અહીંયા એપોઇન્ટમેન્ટ થઈ છે, નિમણૂક. પહેલા હું બીજી 2 શાળાઓમાં જોબ કરીને આવ્યો છું, પણ અહીંયા 10 મહિનાથી હું આવ્યો છું. પણ મારો સ્ટાફ ખૂબ જ આમ સપોર્ટેડ છે મને, અને ખૂબ સપોર્ટ કરે છે. અમે કોઈ પણ કામ ખૂબ માઇક્રો પ્લાનિંગ થી કરીએ છીએ. ખાસ બાળકોનો અને શાળાનો વિકાસ થાય એ દિશામાં અમે પ્લાનિંગ કરીએ છીએ. અને સ્ટાફની પણ યુનિટી છે. સાથે મળી અને વિચારીને કોઈ પણ પ્રોગ્રામ હોય અથવા કંઈ પણ બાળકો માટે કંઈક નવું કરવા માંગતા હોય તો બધા સાથે મળી વિચારી અને રજૂ કરીએ છીએ, જેથી બાળકોને લાભ થાય અને શાળાને લાભ થાય. સર, તમને કોઈ ચેન્જીસ કરવાના કે સરકાર તો તમે કયા ચેન્જ કરો સરકારી શાળાઓમાં? ખાસ તો અમારા તો સુઝાવ લેવામાં આવે તો અમે તો ચોક્કસ આપી શકીએ છીએ. અમે એવું કહીએ કે સરકારનું જે અત્યારનું આપણું શિક્ષણ છે બહુ શ્રેષ્ઠ શિક્ષણ છે, અને એક સરકારે એવી નક્કી કરવું જોઈએ કે જેટલા લોકો ગવર્મેન્ટ નોકરી કરે છે એમના તમામ બાળકો ગવર્મેન્ટ પ્રાથમિક શાળામાં ભણે. ચલો આપણે હરિજાંબામાં આવેલા વર્ગખંડની હવે મુલાકાત લઈએ. નમસ્કાર સર. નમસ્કાર. મારે તમને થોડા ક્વેશ્ચન પૂછવા છે કે તમે અત્યારે આ શું કરી રહ્યા છો અને શેની મદદથી કરી રહ્યા છો? હું અત્યારે આ સ્માર્ટ બોર્ડમાં જી શાળા એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થીઓને અલગ અલગ એક્ટિવિટી કરાવી રહ્યો છું. કે અહીંયા જો સૂક્ષ્મજીવો વિશે આપવામાં આવ્યું છે, અહીંયા સ્લાઇડ પર ક્લિક કરતા એના વિશે બેક્ટેરિયા છે તો બેક્ટેરિયા વિશે દેખાય છે. ત્યારબાદ અહીંયા પ્રજીવો છે, પ્રજીવો વિશે દેખાય છે. અને ત્યારબાદ આ સ્લાઇડ પર ક્લિક કરતા ફૂગ વિશે જોવા મળે છે. આ રીતના હું વિદ્યાર્થીઓને જી શાળા એપ્લિકેશનની મદદથી ભણાવું છું. સરસ સર. મને જાણીને નવાઈ લાગી કે આ ટાઈપની બેઠક વ્યવસ્થા કેમ છે? મેડમ, આ બેઠક વ્યવસ્થા અમે કેરળની જે સિસ્ટમ પ્રણાલી છે, શિક્ષણની એજ્યુકેશનની પ્રણાલી, એ પ્રણાલીને અનુસરીને મેં મારા ક્લાસની આ બેઠક વ્યવસ્થા બનાવી છે કે જેમાં દરેક વિદ્યાર્થીને સમાન તક મળે છે. કોઈ વિદ્યાર્થી પાછળ નથી રહેતો. પહેલા એવું કહેતો કે વિદ્યાર્થી છેલ્લી બેન્ચીસ પર બેઠો છે. હવે અહીંયા દરેક વિદ્યાર્થીને સમાન દ્રષ્ટિને સમાન તક આપવામાં આવે છે, એટલે કે સમાનતાનો ગુણ જોવા મળે છે. મતલબ નો મોર લાસ્ટ બેન્ચર ટાઈપ. યસ મેડમ. ઓકે ઓકે. સર, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમે આના સિવાય ક્લાસમાં બીજી કઈ એક્સ્ટ્રા પ્રવૃત્તિઓ કરો? હું હરિજાંબા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે 5 વર્ષથી અહીંયા ફરજ બજાવું છું, અને અલગ અલગ પ્રયોગ સમિતિ અમે બનાવેલી છે. એમાં વિજ્ઞાનના અવનવા પ્રયોગ કરવામાં આવે છે. આજે ગામડામાં અંધશ્રદ્ધા જે જોવા મળે છે એને લગતે અંધશ્રદ્ધા દૂર કરવા માટે અમે પ્રયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ આ વર્ષે અમે ઇન્સ્પાયર એવોર્ડમાં પણ 4 કૃતિ મૂકી હતી. એમાંથી એક કૃતિ અમારી વિજેતા બની છે અને આગળ રાજ્ય કક્ષાએ ગઈ છે. નમસ્કાર મેડમ. મેડમ, તમે અત્યારે શું કરાવી રહ્યા છો બાળકોને? અત્યારે હું આનંદદાયી શનિવાર છે એના માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવું છું. અને આ સિવાય તમે બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવો છો? આ સિવાય હું બાળકો માટે
એમના તાર્કિક શક્તિ, વિચાર શક્તિ, કલ્પના શક્તિ અને બૌદ્ધિક શક્તિનો વિકાસ થાય તે માટે એક સાહિત્ય તૈયાર કરું છું. અને આજના ઝડપી યુગમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેમને અવનવી પ્રવૃત્તિઓ જાણવા મળે એના માટે હું એક પછી એક નવી પ્રવૃત્તિઓ કરાવું છું. તો એવી કઈ સ્પેસિફિક એક બે પ્રવૃત્તિના તમે નામ આપી શકશો? હા, એટલે કે સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવું છું. એમાં માટીમાંથી રમકડા બનાવે છે બાળકો, પછી બ્રેઇન ગેમ રમાડું છું, એવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવું છું. તો એ બધી પ્રવૃત્તિમાં બાળકો ઉત્સાહિત રીતે ભાગ લે છે? હા, બહુ જ ખુશખુશીથી ભાગ લે છે. જો મિત્રો અહીંયા પણ ક્લાસમાં અહીંયા હનુમાન ચાલીસા, મેડમ આ હનુમાન ચાલીસાનું મહત્વ શું છે ક્લાસમાં? કે બાળકો ધાર્મિક જ્ઞાન આદર્શ નાગરિક બને એના માટે હું આ એક દરરોજ 4 થી 5 ના સમયગાળામાં હનુમાન ચાલીસા સંભળાવું છું, પોઝિટિવિટી માટે. ખૂબ સરસ, ખરેખર મને ખૂબ આનંદ થઈ રહ્યો છે તમને મળીને. બાળકો તમને આ ક્લાસમાં મજા આવે છે? હજી જોશથી મજા? આ બાળકોનો અવાજ જોઈને અને એમનો ઉત્સાહ જોઈને જ લાગી રહ્યું છે કે અહીંના શિક્ષકો અને અહીંનું શિક્ષણ કેટલું સારું છે. મિત્રો આ એક નવી વસ્તુ છે જેને કે ખોયા પાયા પાત્રા. તમે પાત્ર જોઈ રહ્યા છો એની અંદર 2 પેન છે અને કોઈની શાળામાં કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ તો આમાં મૂકી દેવાની અને કોઈ ખોવાઈ ગઈ છે તો અહીંયા આવીને જોશો તેને મળી જશે. તો આ એક પ્રામાણિકતાનું એક દિવ્ય ઉદાહરણ આપણને અહીંયા જોવા મળે છે. અહીંયા લખ્યું છે કે કિસીને ખોયા કિસીને પાયા કિસકો માલિકને મિલાયા. તો આટલું સરસ ઇનિશિયેટિવ આ સ્કૂલ દ્વારા થઈ રહ્યો છે. હું ખરેખર બહુ શોખ છું. હવે આપણે આગળ જઈએ. એક મિનિટ મેડમ, થોડો સમય આપો. હા મેડમ, તમે કેટલા સમયથી આ શાળામાં છો? મારે 20 વર્ષ થઈ ગયા સ્કૂલમાં. 20 વર્ષ. તો અત્યારે તમે બાળકોને શું ભણાવ્યા? અત્યારે પ્રોજેક્ટનું કામ કરાવું છું. ખૂબ સરસ. તેનાથી બાળકો ઉત્સાહિત છે? ઉત્સાહિત છે અને ચિત્ર રંગોળી બહુ ગમે છે બધા બાળકોને. ખૂબ સરસ મેડમ, ચાલુ રાખો. હવે આપણે જઈ રહ્યા છીએ આ શાળાના સૌથી અનુભવી શિક્ષકના ક્લાસમાં, જે આ શાળામાં એક ટાઈમે આચાર્ય પણ રહી ચૂક્યા છે. મેડમ એક મિનિટ, થોડો સમય આપો. મેડમ તમે આ શાળામાં કેટલા સમય? 25 વર્ષથી આ શાળામાં છો. તમે જે સમયે આ શાળામાં જોડાયા અને અત્યારે આ બંને વચ્ચે શું કરે? તો પ્રથમ તો પહેલા આ શાળામાંથી 5 ધોરણ હતા, પછી રમતોનો વિકાસ થતો, 6થી 7 માટે અત્યારે 8 વર્ષ શાળા જેવી છે. અને પહેલા થોડો સુવિધાનો અભાવ હતો, અત્યારે પછી ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ થાય છે અને બાળકોને પણ સારો લાભ થાય છે. વિષય શિક્ષકો પણ મળી રહ્યા છે એટલે દરેક બાળકને દરેક વિષયમાં સારું જ્ઞાન મળી જાય, બધા મળી જાય. અને બાળકોમાં જે ફરક આવે, બાળકોમાં બધી બાબતોમાં, શિક્ષણ બાબતમાં, જ્ઞાનની બાબતમાં બધામાં સારો ફાયદો થયો. થેન્ક યુ મેડમ. ખૂબ સરસ ક્લાસનું ડેકોરેશન છે. તમે ડેકોરેશન તો જો બધા એ રીતે નાના નાના છોકરાઓ જે રીતે બનાવ્યું છે, ખરેખર બાળકો શું મને પણ લોકોને મન થઈ જાય. મજા આવે છે બધાને? જોરથી બોલો, મજા આવે છે? અહીંયા બાળકો બેગલેસ ડે અંતર્ગત વિવિધ પ્રકારની સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને અહીંયા આ શાળાના શિક્ષક જે એમને એટલું સરસ રીતે ગાઈડ કરી રહ્યા છે કે જે બાળકો બેગ લીધા વગર આવે છે એમને એવું ફીલ જ ના થાય કે મારી પાસે બેગ નથી. ખરેખર મને એમની જોડે બેસીને મને ખુદ એવું ફીલ થયું કે મારે આવી રીતની પ્રવૃત્તિઓ એમની જોડે બેસીને કરવી જોઈએ અને એટલો સરસ મજાનો અનુભવ છે જે મેં આજે એ સ્કૂલમાં અનુભવ્યો અને ફીલ કર્યો. અહીંયા બાળકો બાળગીત કરી રહ્યા છે અને એટલી સરસ રીતે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ચાલો નિહાળીએ બાળગીતની પ્રવૃત્તિઓને. કેવા સરસ ભૂલકાઓ બાળગીતની મજા માણી રહ્યા છે. ખૂબ સરસ, મને પણ મજા આવી રહી છે, એટલો આહલાદક અનુભવ થઈ રહ્યો છે. હવે આપણે આ શાળાના એસએસસીના માજી અધ્યક્ષ ને થોડા સવાલો પૂછીએ કે એમને આ શાળાનો અનુભવ કેવો રહ્યો. તમારું નામ શું છે? મારું નામ એ દેખરેખ મારે ખૂબ મેં દેખ્યું છે કે મારે ગુજરાતના છોકરા અહીંયા ભણવા માટે આવે છે. આજે ગામડાના છોકરાઓ ગુજરાતમાં નથી, એની જગ્યાએ આજે ગુજરાત છોકરા અમારા ગામમાં ભણવા માટે આવે છે. અમારી સ્કૂલમાં એટલી સગવડ મળે છે, શિક્ષણ સારું મળે છે કે આજે બહારના લોકો પણ અમને જોઈને વિચાર કરે છે કે તમારા ગામમાં આટલું સારું શિક્ષણ મળે. અને અમે એવું દેખ્યું છે કે અમારા સ્કૂલનું શિક્ષકો પણ એટલા જુઓ દેખાય છે બધાને? એની આંખો ચમકે છે ને? હા, આંખો દેખાય છે? દેખાય છે આ સાપ? અને આ સાપ હોય તો કઈડી જાય. શું થાય? કઈડી જાય. હવે
તમે આ સ્કૂલમાં કેટલા વર્ષ? 12 વર્ષ. એના પહેલા તમે કઈ સ્કૂલમાં? તો ધનુષ સ્કૂલ અને આ સ્કૂલમાં શું ફરક? બહુ ફરક છે. ધનુષ સ્કૂલમાં અને એના બાળકો બી અમારે એટલા બધા સરસ છે કે જે અમને અમારું જે શિક્ષણ ભણાવીએ છીએ તો અમને પ્રત્યાયન પણ કરે છે. અને કામ કરવાની પણ મજા આવે છે. અને આજે સાહેબ ક્વોલિટી છે. બહુ સરસ છે. પછી અમને જે પ્રવૃત્તિઓ છે એમાં અમારે